પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. તો તમારે અહીંયા જે તમારા પ્રકરણ આપેલા છે કવિતાના એ પણ યાદ રાખવાના છે, અને સાથે સાથે તમારે યાદ રાખવાનું છે કે એના લેખક કોણ હતા, શામાંથી લેવામાં આવી અને એનો પ્રકાર કયો હતો. તો કવિતાઓના પ્રકાર, પહેલું છે ચાંદલિયો, બીજું છે માધવને દીઠ્યો છે ક્યાંય, પછી છે વતનથી વિદાય થતા, અને પછી છે દીકરી. તો અહીંયા સવાલના જવાબ જે છે, કોઈને ચાંદલિયો ખબર હોય તો એ લોકગીત હતું, તો અહીંયા ડ કરી શકે. પછી માધવને દીઠ્યો છે ક્યાંય એ ઉર્મી ગીત છે, જ્યારે વતનથી વિદાય એ સોનેટ છે, અને દીકરી જે છે એ ગઝલ છે. તો આવી રીતે તમે જવાબ લખી શકો છો. તો માધવને દીઠ્યો છે ક્યાંય ચાંદલિયો, અહીંયા ડ એટલે કે ડ કરું છું. માધવને દીઠ્યો છે ક્યાંય એ ઉર્મી કાવ્ય છે, અને એટલે તેનું નામ છે પડશું ક પડશે ઓપ્શનમાંથી. વતનથી વિદાય સોનેટ બ, અને દીકરી જે છે એ ગઝલ, તો ઓપ્શન અ. આવી રીતે તમે જવાબ લખી શકો છો. પેઇન્ટેડ એપ્લિકેશન હજી સુધી ડાઉનલોડ ના કરી હોય તો ડાઉનલોડ કરો, જ્યાં તમને મળે છે ધોરણ 6 થી લઈને 10 સુધીના લાઈવ લેક્ચર્સ, ટેસ્ટ સિરીઝ અને તમારા ડાઉટનું સોલ્યુશન. સાથે સાથે તમે લાઈવ લેક્ચર્સમાં પોતાને અનમ્યુટ કરી અને સરને સવાલ પણ પૂછી શકો છો. તો આજે ડાઉનલોડ કરો પ્લે સ્ટોર ઉપરથી પેઇન્ટેડ એપ્લિકેશન. અને જે લોકો ધોરણ 11-12 સાયન્સમાં અભ્યાસ કરી અને આગળ વધવા માંગે છે સાયન્સ ક્ષેત્રમાં, અને પોતે ડોક્ટર અને એન્જિનિયર બનવાનું સપનું જોઈ રહ્યા છે, તેઓ એક ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અને લિંકમાંથી તમે સમત્વનું એક ફોર્મ ભરશો તો તમને એક PDF પ્રાપ્ત થશે. સમત્વ તમારો સંપર્ક કરી શકશે, અને તમે જોઈ શકો છો ખૂબ મહત્વની સંસ્થા, અને નીટ અને જી મેન્સની તૈયારી આયોજનબદ્ધ રીતે કઈ રીતે થઈ શકે, કઈ રીતે 11-12 સાયન્સમાં આગળ વધવું તેનો અભ્યાસ કરાવે છે. તો આજે જ તમે એક ડિસ્ક્રિપ્શનમાં ફોર્મ છે તે ભરો અને વધુ માહિતી મેળવો. આપણે વધીએ છીએ આગળ, જ્યાં આપણે ખાલી જગ્યાના જવાબો અને તે પણ વિકલ્પોમાંથી આપવાના છે. તો ભણે નરસૈયો જેનું ખાલી જગ્યા કરતા કુળ 71 તાયરા રે, તો દર્શન કરતા. તો આ કાવ્ય પંક્તિ જે છે અને તેમાં એક જવાબ લખવાનો છે, રાત રાણી ખાલી જગ્યાથી નાય, મારા માધવને દીઠ્યો છે ક્યાંય. તો જ્યાં રાત રાણી જે છે તે ઝાકળથી નહાય એવો જવાબ આપે છે. તો અહીંયા વૈષ્ણવજન, અને પછી આવે છે મારા માધવને દીઠ્યો છે ક્યાંય. વહેણના પાણીને બોલીએના કાંઈ, બોલીએના કાંઈ કાવ્યમાંથી લેવાયેલી. વહેણના પાણીને સાગર ઝીલે, તો અહીંયા જવાબ જે છે તે સાગર આવે છે. પછી છે ખાલી જગ્યાનો પ્રવાસ, કલાપીનો પ્રવાસ ગ્રંથ છે. અહીંયા જે શિકારીને કાવ્ય છે, અને તેના લેખક છે આપણા સુરતાની વાડીનો મીઠો મોરલો, એટલે કે કલાપી. કલાપી નામ સાંભળતા જ તેની ગઝલ યાદ આવે કે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, અને જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં યાદી આપની. તો આ વાત છે કલાપીની, અને તેનો પ્રવાસ ગ્રંથ એટલે કાશ્મીરનો પ્રવાસ, આ તેની કૃતિ છે. આપણે વધીએ છીએ પછીના પ્રશ્ન તરફ, જ્યાં તમારે એક શબ્દ એક વાક્યમાં જવાબ આપવાનો થાય. તો કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું? તો કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે જવાબદારીનો મુગટ. હું એવો ગુજરાતી ગીતમાં વિનોદ જોશીએ મૌન માટે ગાંધીજી, તો સરદારને શા માટે યાદ કર્યા છે? તો સરદાર પટેલને. આ કાવ્યમાં મહાત્મા ગાંધીને મૌન અને સરદાર પટેલની હાકલને યાદ કરવામાં આવી છે. હવે આપણે જવાબ આપવાના છે 3-4 વાક્યની અંદર, અને એમાં પહેલો પ્રશ્ન ગુજરાતી વ્યક્તિના શ્વાસ અને પ્રાણમાં. હું એવો ગુજરાતી, ભાવનગરના આપણા કવિ વિનોદ સર જોશીનું પ્રખ્યાત ગીત, અને તેની અંદર જ્યારે ગુજરાતી પોતાના ગૌરવનું ગાન કરે છે, ત્યારે ગુજરાતી વ્યક્તિના શ્વાસમાં ચરોતરની મહીસાગર અને તેની નદીનું પાણી રહેલું છે. સાથે સાથે એટલે જ એમના પાણીનું ખમીર છે, એમના પાણીમાં રત્નાકર સમુદ્ર અરબ સાગર ધબકે છે. તો એટલે કે એમનું જીવન રત્નાકર જેવું સમૃદ્ધ છે. તો આવી રીતે તમે જવાબ લખી શકો છો. પછીનો પ્રશ્ન 28મો, વાંસળીના સૂર, માર્ગની ધૂળ, અને યમુનાના જળ, અને રાધાની આંખને શું શું પૂછે છે? મારા માધવને દીઠ્યો છે ક્યાંય. એક જ સવાલ છે, પણ કઈ રીતે પૂછે છે અને શા માટે પૂછે છે? કારણ કે કૃષ્ણ જીવનમાં તે આ તમામ વસ્તુ જે છે તેની સાથે સંકળાયેલી છે. કદમની ડાળથી લઈ અને યમુનાના પાણી સુધી કૃષ્ણ જીવન સાથે સંકળાયેલું હોવાથી એ પૂછે છે માર્ગની ધૂળને કે એના માધવને દીઠ્યો છે ક્યાંય, જોયો છે ક્યાંય. સૂર યમુનાના જળને પૂછે કે તમે મૂંગા કેમ છો, રાધાની આંખ ઉદાસ કેમ છે. તો સૂર આ પ્રમાણે પ્રશ્નો કરી અને કૃષ્ણ વિશે પૂછે છે, કારણ કે વાંસળીનો સૂર કૃષ્ણથી વિખૂટો પીડ્યો છે. તો જ્યારે ગોકુળથી કૃષ્ણની વિદાય થઈ મથુરા તરફ તે ગયા, અને ત્યારે વાંસળીનો સૂર વિખૂટો પડ્યો છે. અને એના ઉપર એક કવિ લખે કે એટલે જીવનભર શંખ વગાડ્યો કૃષ્ણએ, જો વાંસળી વગાડે તો રાધા યાદ આવે. તો આવી રીતે તમારે જવાબ આપવાનો છે. આઘે ખેતર જોઉં બેકર કરી ઊંચા મને વારતી, એ મારી ભ્રમણા
રિસાળ શિશુને બોલાવતી બા હતી. તો જ્યારે વતનથી વિદાયના અંત સમયે બે નિર્ણાયક પંક્તિ આવે છે, એ પંક્તિ તમારી સામે છે અહીંયા. તો તે દર્શાવે છે કવિની વ્યથાને, કે જ્યારે વતનથી છૂટા પડવાનો સમય આવે છે ને ત્યારે પાછું વળીને જુએ છે ને ત્યારે એને કોઈક બે હાથ ઊંચા કરીને બોલાવતી હોય. એ ભૂમિકા હતી, એ જન્મભૂમિ હતી કે પછી પોતાની માં હતી, એ કહેવું કઠણ છે. અને એટલે જ આ પંક્તિ અહીંયા ભાવાર્થ આપણે સ્પષ્ટ કરવો હોય તો લખવું પડે કે છેલ્લી બે પંક્તિમાં કાવ્ય નાયકને મનોભાવને સરસ રીતે માર્મિક વળાંકથી ઘણું બધું છૂટતું હોય છે, પણ અંતે જ્યારે વતનની યાદમાં તડપતા કવિને વતન છોડવાનું ગમતું નથી, તેમ છતાં મજબૂરીથી તે છોડીને છેલ્લે વારે તેઓ દૂર ખેતર તરફ જોઈએ ત્યારે બે હાથ ઊંચા કરીને બાત તેને અટકાવતી હોય તેવું લાગે છે. કવિને થાય છે કે મારી ભ્રમણા હતી, એમનો આભાસ હતો કે જાણે કોઈ પોતાના રિસાળ બાળકને બે હાથ કરી ઊંચા કરીને બોલાવતી માતા હોય એમ બાળપણની મા સાથેની કોઈ સ્મૃતિ આજે એમને મન જકડી લીધું છે. અને પંક્તિના અંતિમ શબ્દો કવિની કરુણજનક વિવશતાની ધોધક બની રહે છે, તે ઉદ્ઘોધક કહી શકાય, અને તે પ્રગટ કરે છે, તે દર્શાવે છે કે કઈ હદ સુધી કાવ્ય નાયક જે છે તે દુઃખી છે, વિવશ છે, કારણ કે મજબૂરી હોય છે તે વતનથી દૂર કરી દેતી હોય છે. આગળ વધીશું, જ્યાં તમારે 10-12 વાક્યોમાં 3 માર્ક માટે પ્રશ્નો લખવાના છે. સારસીના ઉડી જવાથી કવિ પર થયેલી અસર તમારા શબ્દોમાં લખો. તો અહીંયા રાવજી પટેલનું ગીત, અને તેની અંદરથી તમારે જવાબ આપવાનો હતો કે ભલે આકાશ રેલાઈ જાય, ગળા સુધી ઘાસ ઉગે, તો પણ તેમને એમની પરવા નથી. તે બપોરે જમવા માટે ઢોચકીમાંથી કાઢેલી છાશને ફરી રેડી દેવાનું અને રોટલો બાંધી દેવાનું એમની માં કહે છે. સમગ્ર કાવ્યમાં ગામડાના જીવનનું વર્ણન છે. પોતાના ખેતરમાં હળ છે, બળદ છે, મહુડો છે, શેઢો છે અને સારસી છે. સારસી એક પક્ષી છે, માદા. અચાનક પોતાના ખેતરમાં શેઢેથી સારસી ઉડી જતા કવિ વ્યાકુળ થઈ જાય છે. કવિને ક્યાંય ચેન નથી પડતું. તેમનું જીવનમાંથી રસ ઉડી જાય છે અને તેમને ખાવામાં રસ રહ્યો નથી. જેમાં પછી ચલમ ફૂંકવામાં મજા આવતી હતી, તેમાં પણ તેમને કસ મળતો નથી, નશો નથી મળતો. હવે તો બળદને હળ જોતરવાની પણ ના પાડી દેશે. સારસીના પ્રતીક દ્વારા તે પ્રતિબિંબિત થાય છે કે કેવળ શૂન્ય મસ્તક થઈને તેમને મહુડીની છાંય નીચે પડી રહેવામાં આનંદ આવે છે. તો તમે આવી રીતે કવિની જે અસર જે છે એ તમારા શબ્દોમાં તમારે લખવી પડે, યાદ રાખો, અને પોતાના શબ્દો સાથે થોડા ફેરફાર સાથે તમારે પોતાનો આશય સ્પષ્ટ કરી દેવાનો છે. 31મો પ્રશ્ન. નરસિંહ મહેતા રચિત વૈષ્ણવજન તો તેને કહીએ પદમાં વૈષ્ણવજનના જે ગુણ દર્શાવવામાં આવ્યા છે કે કોણ છે વૈષ્ણવજન, તો એ કહે છે કે દુનિયાની તમામ વ્યક્તિને તે વંદન કરે, અર્થાત સૌનો આદર કરે, કોઈની નિંદા ન કરે, મન, વાણી અને ચરિત્રમાં કોઈ ભિન્નતા ન જોવા મળે, ત્રણેયમાં સમાનતા હોય. બાકી આ સામાન્ય માણસો જે સજ્જન વૈષ્ણવજન ન હોય એની કે કાંઈક કરે કાંઈક અને હોય કાંઈક, એટલે કે મન, વાણી અને ચરિત્રમાં ભિન્નતા એમનામાં જોવા મળતી હોય છે. પણ વૈષ્ણવજન જે છે એમાં ભિન્નતા હોતી નથી, અને વૈષ્ણવજન એવા પોતાની માતાને ધન્ય કરે છે. સાચો વૈષ્ણવજન હંમેશા પારકાના દુઃખમાં, દર્દમાં ભાગ લે છે, તેને દૂર કરે છે, અને પોતાને આવું કર્યા પછી મેં કાંઈક કરી નાખ્યું એવું એને નથી થતું. તો મનમાં કોઈ ઉપકારની ભાવના, હું હતો એટલે આમ તારું છું એમ કોઈ દી ન બોલે, તો આવું યાદ રાખવાનું છે. સાચા વૈષ્ણવજનની નજરમાં સૌ સમાન છે. પર સ્ત્રી તેના માટે માતા સમાન છે. તેની ઈચ્છા, કામનાનો એમણે ત્યાગ કર્યો હોય છે. ક્યારેય અસત્ય નથી બોલતા, પારકાના ધનને હાથ નથી અડાડતા. વૈષ્ણવજન મોહમાયાથી પર હોય છે. તેમનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં લીન હોય છે, અને તેમના અંતરમાં વૈરાગ હોય છે, વિરક્તિ, કશું જ નથી, આ કશાનું કશું મહત્વ જ નથી, બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, એવો તેમનો ભાવ હોય છે. નિષ્કામ હોય છે, નિષ્કપટી અને નિર્મળ હોય છે. તેઓ કામ અને ક્રોધ પર વિજય મેળવેલો હોય છે. એમને ગુસ્સો ન આવે જલ્દી. સાચો સાધુ, સાચો વૈષ્ણવજન એ જ છે કે જેનો ગુસ્સો ન આવે. પછી વાતે વાતે નાસ્તી કરવાવાળાને પછી વૈષ્ણવજન ન કહેવાય, બરાબર, શ્રાપ આપવાવાળા. તો આ વાત થઈ. ગની દહીવાલાની ગઝલ દિવસો જુદાઈના જાય છે, એમાં કવિની મનસ્થિતિ જે છે એ તમારે રજૂ કરવાની થાય. તો આ ગઝલ જુદાઈના ભાવને નિરૂપતી કે દિવસો તો જુદાઈના જાય છે, પણ એ જશે એક દિવસ જરૂર મિલન સુધી, કે મારો હાથ જાલીને લઈ જશે મુજ શત્રુઓ જ સજન સુધી. તો અહીંયા જે વિરહની ભાવના વચ્ચે પણ આશાની નાની એવી ચિનગારી એમને દેખાઈ રહી છે, અને એમને છે કે એક દિવસ મિલન જરૂર થશે, અને જીવનમાં શત્રુ આવ્યા હોય તો એ પણ મને મંજિલ સુધી લઈ જશે, મારા પોતાના જન સુધી લઈ જશે. તો તેમના જીવનમાં ઉન્નતિ થાય કે પતન થાય એવો માર્ગ સુધી જવું નથી. તેમને તો એકબીજા ના ધરા સુધી, ના ગગન સુધી
ફક્ત આપણે તો જવું હતું એક બેંકના મન સુધી. તો અહીં કવિ ન પ્રાર્થના કરે છે કે એમના આંસુ વ્યર્થ ન જાય. આટલી અમારી વિનમ્ર અરજ છે કે તમને માન્ય હોય તો તમે હૃદયના રાંક નયનોમાંથી વહેતા આંસુઓ લૂછવા પહોંચી જાજો. પદ્ય વિભાગ પણ અહીં પૂર્ણ થાય છે. તો તમને ખબર પડી હશે કેવી રીતે પ્રશ્નો લખવાના, કેવા પ્રશ્નોની પેપર સ્ટાઇલ છે, અને તમારે 1 માર્કની અંદર 3 જે વિભાગ આવે છે એની અંદર દરેકમાંથી પૂછાઈ શકે. આપણે પરફેક્ટ તૈયારી સાથે જોવાનું છે અને એક્ઝામ આપવાની છે. તો આપણે મળીએ છીએ વ્યાકરણ વિભાગમાં. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.